બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો? બધા મજામાં જશો? પરિવાર બાદલ ગુજરાતી વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે સરસ મજાનું સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આપણે સરસ મજાના એક લોકેશન પર આવ્યા હતા અને આ લોકેશન પર આવવા માટે આપણે ઘરેથી લગભગ 2 થી 3 કિલોમીટર દૂર છે અને આજે આપણે જવાનું છે સરસ મજાના એક લોકેશન પર। તમે ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે જે માછીમાર હોય છે ને, જે નદીના અંદર મછલીઓ મારે છે ને, એની જાળ અહીંયા મૂકી અને એમની નાવ પણ અહીંયા પાણીના અંદર બાંધીને જતા રહ્યા એમના ઘરે। કેમ તો રાતના સમયે જે મચ્છી મારે તે તો અહીંયા સવારના અંદર કોઈ હોતું નથી, તો તેના માટે અહીંયા આપણે ફરવાનું છે અને ફરવા માટે આપણે એકલા જ આવ્યા હતા। તમે જોઈ શકો અત્યારે નદીના અંદર 2 નાવ બાંધેલી છે, તો પેલી બાજુ પણ એક નાવ બાંધેલી છે અને અહીંયા પણ એક નાવ બાંધેલી છે। તો સૌથી પહેલા નાવ ઉપર પણ આપણે બેસવાની કોશિશ કરશું। તો સૌથી પહેલા આપણે આ નાવના નજીક જવાની કોશિશ કરી, પણ પાણીના અંદર ઉતર્યા તો પાણીના અંદર પણ ઊંડું ઘણું બધું છે, તો આપણને તરતા પણ આવડે છે પણ આપણને થોડી બીક પણ લાગતી હતી અને આપણે એકલા હતા, તો તેના માટે આપણે નાવના અંદર નથી બેસવું અને આપણે પેલી બાજુ લોકેશન અંદર સરસ મજાના લોકેશન છે, તો અહીંયા ફોટો પણ પાડવાના હતા। અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ જે જગ્યા પર અત્યારે આપણે ઊભા છે ને, એ જગ્યા પર પણ પાણી આવી જાય છે, તો પાણીના અંદર પણ આ ઝાડો થાય છે। તમે જોઈ શકો છો આ કંબોઈ કહેવાય છે અમારી ભાષાના અંદર, ને અવરસંડા પણ અહીંયા નદીના અંદર ઉગે જ છે અને તમને જ્યાં વ્હાઈટ દેખાય ને ત્યાં સુધી પાણી જતું રહે છે। અને તમે જોઈ શકો છો અત્યારે નદીના અંદર કેટલું બધું પાણી પણ ઉતરી ગયું છે, તો અહીંયા સરસ મજાનું એક લોકેશન તમે જોઈ શકો છો કે અહીંયા ફોટો પણ પાડી શકીએ છીએ। અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ પાણીના, અને ત્યાર પછી તમે જોઈ શકો છો પાણીના અંદર જે તમને ખાડા દેખાય છે ને, કાચબાના ખાડા છે અને 1-2 ખાડા નથી, અહીં ઘણા જ બધા ખાડા છે અને તમે જોઈ શકો છો આ ખાડાના અંદર અહીંયા કાચબા રહે છે। અને તમને ના ખબર હોય તો તમે આ ખાડાને તમે જોઈ શકો છો, સમુદ્રના કિનારે, નદીના કિનારે પણ આવા તમને ખાડા દેખવા મળશે। તો ત્યાર પછી આપણે જવાનું છે પેલી બાજુ અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણને પાણીની પણ તરસ લાગી હતી, તો પાણી પણ પીવાનું છે અને ખાડા તમે જોઈ શકો કેટલા બધા ખાડા કરેલા છે। અને ત્યાર પછી આપણે એક ઉપર આવી ગયા હતા પાણી પીને,